માલપુરમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે। ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદના કારણે નુકસાન। માલપુરમાં પશુ દવાખાનાના પાછળ રોહિત ફળિયામાં નુકસાન। વાવાઝોડા અને વરસાદના કારણે વીજપોલ ધરાશય થયા છે। વીજપોલ ધરાશય થતા કારણે આ બાદ બચાવ થયો છે। વીજપોલ ધરાશય થતા વીજ પુરવઠો ખોરવાયો હતો। ભારે પવનના કારણે વૃક્ષો ધરાશય થયા છે। ભારે પવનના કારણે લારી ગલ્લાને પણ નુકસાન થયું છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। જેકેએસન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। માલપુર મથકમાં પશુ દવાખાના પાછળ જે એસસી સમાજની જે વસ્તી આવેલી છે ત્યાં વાવાઝોડું અને વરસાદના કારણે બે થોભલા અને ઝાડો પડી ગયા છે। એક જે થોભલો છે એ જે ફોર વ્હીલ છે તેની નજીક જ પડ્યો છે, પણ ફોર વ્હીલને કોઈ ઈજા નથી થઈ અને જાનહાનિ નહીં થઈ। પરંતુ રાતે લગભગ 9 થી 10ના ગાળામાં આ ઘટના બની છે, પરંતુ હજુ સુધી કોઈ તંત્રએ ધ્યાન દોર્યું નથી। તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આપ તાત્કાલિક આવો અને આ જે થોભલા પડી ગયા છે, આ વાયરો તૂટી ગયો છે, તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી તંત્રને માંગ છે।